ઓકે, એટલે આ પ્રશ્ન 22મો છે, વક્રી ભવનાંક સમજાવવાનો. એટલે વક્રી ભવનાંક માં બે પ્રકાર છે. અહીંયા કે એક સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક. એટલે હું જરા એ ચિત્ર સાથે સમજાવીશ. એટલે અત્યાર સુધી આપણે જે અરીસાની વાત કરતા હતા, હવે આપણે વક્રી ભવનાંક એટલે શું એની સમજીએ. કે આપણે અરીસામાં પાછો વળે એને બદલે જો આખો કાચ હોય તો શું થાય, તો કાચમાં અરીસામાં કિરણ પાછું વળે, પણ આમાં આવી રીતે ત્રાંસું થઈ અને બહાર નીકળે. એટલે આ જો કાચ હોય વચ્ચે, તો આ કિરણ છે એ અહીંયા જ્યારે બીજા આ એક માધ્યમ કહેવાય. એટલે માધ્યમ એટલે જેમાંથી પસાર થાય. એટલે અહીંયા હવા છે અને અહીંયા કાચ છે. એટલે અહીંયા હવામાંથી કાચમાં જાય અને પાછો અહીંયા છે એ પાછો કાચમાંથી હવામાં જાય. એટલે આને આ કિરણ આવી રીતે જે નીકળે છે ત્યારે જે એનો આપણે અરીસામાં કીધું હતું કે જેટલા ખૂણે જે પેલું અથડાય એટલા ખૂણે પાછું આ લંબને જેટલો ખૂણો થતો હોય, આ આપાત કોણ અને આ પરાવર્તિત કોણ એ બે સરખા થાય એવો આપણે અરીસાનો નિયમ શીખાતા. એવી જ રીતે હવે અહીંયા વક્રીભવનનો છે. એટલે આ બે વસ્તુમાંથી જ્યારે પસાર થાય ત્યારે આ જે ખૂણો છે, ધારો કે આ એક ખૂણો હોય એના કરતા આ અંદરનો ખૂણો થોડો નાનો થાય. એટલે કઈ વસ્તુ છે એના ઉપર. જ્યારે અહીંયા શું થાય, અહીંયા જ્યારે પાછું આ જે વળે ત્યારે અહીંનો જે ખૂણો હોય, આ ખૂણો 3, આ ખૂણો θ4 એ એના કરતા મોટો થાય. એટલે આ પાતળામાંથી અંદર જાય ત્યારે એક ખૂણો અંદરની બાજુ વળે એટલે નાનો થાય, અને આ કાચ છે એ જાડો છે, હવા પાતળી છે તેમાં નીકળે ત્યારે એ દૂર જાય. એટલે આ જે બે પ્રકારના માધ્યમમાંથી જ્યારે આ કિરણ જરા વળે એને વક્રી ભવનાંક કહેવાય. વક્રી ભવનાંક એટલે વક્રી એટલે વાંકું, વક્રી એટલે વાંકું, અને ભવન એટલે થવું. એટલે ભવન એટલે આ સંસ્કૃત શબ્દ છે, થવું એટલે વાંકું થવા. અને કેટલો આંક એટલે કેટલો આંકડો છે, કેટલા ખૂણો વળે છે એ વક્રી ભવનાંક. હવે મેં કહ્યું એમ વક્રી ભવનાંકના જો આપણે બે પ્રકાર કહીએ કે એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. એટલે શું? સાપેક્ષ અને નિરપેક્ષ બે શબ્દ સમજી લઈએ. તો સાપેક્ષ એટલે બધાની સરખામણીમાં. કે ધારો કે આપણે હવા છે અને ધારો કે પાણીની અંદર કાચ મૂક્યો હોય, પાણી હોય એની અંદર આપણે જો કાચ મૂકીએ તો અહીંથી એકથી હવામાં ત્રાંસું થાય, પાછું કાચમાં જાય તો કાચમાં ત્રાંસું થાય. એટલે આ માધ્યમ બે ગમે તે જુદા હોય, એટલે ગમે તે બે જુદા માધ્યમ, એટલે હવા અને પાણીની સાથે સરખામણી, હવામાંથી પાણીમાં જાય અથવા હવામાંથી કાચમાં જાય, એ બીજાની સરખામણીમાં કેટલું વળ્યું એ નક્કી કરવા માટે જો આપણે કોઈ કિંમત શોધીએ તો એને સાપેક્ષ કહેવાય. એટલે સરખામણી. સ વત્તા પક્ષ, સાથે જેની સાથે સરખામણી થાય તે સાથે સરખામણી. આ નિરપેક્ષ એટલે કોઈની સાથે નહીં. હવે કોઈની સાથે નહીં એવું નહીં, એટલે કોઈની સાથે નહીં એટલે ધારો કે શૂન્ય અવકાશમાં પણ કિરણ જાય છે, આપણને ખબર છે. તો આ બધાને એકબીજા સાથે સરખાવવાને બદલે એ બધાને જ એનો જે વળવાનો, એટલે પાણીની અંદર કિરણ, એટલે જો આપણે કંઈ કાચ મૂક્યો હોય તેમાં કાચમાંથી આ કિરણ એક રીતે વળે, પણ જો આ પાણી હોય તો આ પાણીમાં આ કિરણ છે જરા જુદી રીતે વળે. એટલે
હવે કાચમાં ઓળવાની શક્તિ કેટલી છે, પાણીમાં ઓળવાની કેટલી, એ બધા પાછું કોની સાથે સરખાવાય? એના બદલે જો બધાને એક વખત શૂન્યાવકાશ સાથે સરખાવી લઈએ, શૂન્યાવકાશ એક માધ્યમ અને બીજું આ એક માધ્યમ એક, અને કાચ કે પાણી એ માધ્યમ બે. એટલે આ પાણી છે, કાચ, એ બધાને જો શૂન્યાવકાશની સાથે સરખાવો તો એ પછી જે મળે એ નિરપેક્ષ. કારણ કે આ નિરપેક્ષ પછી જે આંકડો આવે એ બધાનો એક સાથે સરખાવો એટલે એનો નિરપેક્ષ એટલે પોતાનો સ્વતંત્ર. નિરપેક્ષ એટલે સ્વતંત્ર આંકડો થઈ ગયો. એટલે આ રીતે બે રીતે આપણે વક્રીભવનાંક થયા. વક્રીભવનાંક એટલે એક આંકડો છે, એક જાતનો કેટલું મળે છે એ શોધવાનું છે, અને એટલે એના સાપેક્ષ અને નિરપેક્ષ. આ નિરપેક્ષ એટલે શૂન્યાવકાશની સરખામણીમાં, શૂન્યાવકાશની સરખામણીમાં એટલે એક માધ્યમ શૂન્યાવકાશ હોય. સાપેક્ષ એટલે બીજા માધ્યમની સરખામણીમાં, બીજા માધ્યમની સરખામણીમાં. એટલે આ બધાને એક વખત આ નિરપેક્ષમાં ફેરવી નાખીએ તો એકબીજા પાણી અને કાચમાંથી વધારે કોણ ઓછું કોણ એ ખબર પડે એટલા માટે. એટલે આ રીતે આ જે 22મો પ્રશ્ન છે એ વક્રીભવનાંકનો આ રીતે જવાબ મળે છે.